બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પર મહત્વપૂર્ણ સફળતા મળી છે। પોલીસે ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન એમડીનો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરીને 37.55 લાખનું એમડી ડ્રગ્સ ઝડપ્યું છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર જાહેર કર્યો છે। આરોપી રાકેશ કુમાર બિશ્નોઈ રાજસ્થાનના ફલોદી જિલ્લાનો રહેવાસી છે। હાલ તે જોધપુરના શિવનગર વિસ્તારમાં રહે છે। આરોપી પાસેથી 375 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે। 1 ગ્રામની કિંમત 10,000 રૂપિયા લેખે કુલ 37.50 લાખ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, એટીએમ કાર્ડ અને એક વિવો મોબાઈલ પણ કબજે કર્યા છે। કુલ મુદ્દામાલની કિંમત 37,55,300 રૂપિયા થાય છે। જો કે પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ માદક પદાર્થનો જથ્થો જોધપુરના મંડોર વિસ્તારના વિકાસ બિશ્નોઈ પાસેથી મેળવ્યો હતો। આ માલ ભુજના મોહમ્મદ અબ્દુલ મોખાએ મંગાવ્યો હતો। મંગાવનાર ભુજના શખ્સની પણ પોલીસે ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર છે। પોલીસે આ મામલે અલગ અલગ ટીમો બનાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે। બનાસકાંઠા પોલીસમાં થરાદ ડિવિઝનની પોલીસ દ્વારા અને ખાસ કરીને થરાદ પોલીસ સ્ટેશન દ્વારા અમારા ભુજ રેન્જના આઈજીપી શ્રી કોરડિયા સાહેબની સૂચનાથી અને અમારા એસપી શ્રી અક્ષરાજ સાહેબની સૂચનાથી એવી સૂચના હતી કે નાકાબંધી ઉપર જે અમારા ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારનો ડ્રગ્સ છે કે બીજી ડ્રગ્સને લગતી કોઈ વસ્તુઓ આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે નહીં, એની પૂરેપૂરી તકેદારી રાખવી અને ચુસ્ત વાહન ચેકિંગ કરવું। આવી સૂચનાના હિસાબે અમારું ખોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ 3/5ના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે, એને રોકી અને ચેક કરતા એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી 375 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવે છે। બજાર કિંમત પ્રમાણે 37,50,000નું ડ્રગ્સ થાય છે। એ આરોપીને તુરંત જ પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધ ગુનો પણ રજીસ્ટર કરવામાં આવે છે। ત્યારબાદ આ જે એમડી ડ્રગ્સ છે એ કોને વેચવા જતો હતો એવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે અને એની પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવાનો હતો। ડ્રગ્સ કોની પાસેથી લઈ આવ્યો એ શખ્સનું પણ અમારી પાસે નામ ખુલી ગયું છે। આમ અમે અત્યાર સુધીમાં રાકેશ હીરારામ બિશ્નોઈ જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે રાજસ્થાનનો, એને અમે પકડી લીધેલ છે અને જે ભુજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મોખા કે જેને આ મુદ્દામાલ આપવાનો હતો તેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે। બીજા આરોપી જેની પાસેથી આ એમડી ડ્રગ્સ લઈ આવેલા તેની અમે તપાસ કરી રહ્યા છીએ। કુલ અમે એની પાસેથી 3,75,00,000નું 37,50,000નું અમે ડ્રગ્સ એની પાસેથી કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી અમારા થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા ચલાવી રહ્યા છે।